માણાને બહુ આવે. અને ભાઈ આને વાહે આપણે બીજું ભજન નથી કર્યું, પણ આ ઝાડવા ઉજેરા એ તપ છે. તપ કર્યું કહેવાય. હા, આ આપણું ભજન. તો આ પશુ પક્ષી આમાં બિચારા બે મોરલું આવે 30-35 ખાઈ જાય. કાયમી સાઈડ નાખવાની. તો આ બેરલ પડ્યું ડબલ, 1.5 બેરલ ખાઈ ગયા ઘઉં. તાતા લઈને ખવડાવી. કોઈ દઈ જાય ગામમાં ક્યાં આવે છે. અહીંયા આમાં હંતે જા આમ નાખવું. આપણો વારસો બ્લોગ્સમાં તમારા બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. શ્રાવણ મહિનાનો સુંદર મજાનો પાવનકારી એ મહિનો ચાલી રહ્યો છે અને અમે જઈએ છીએ મહાદેવના સાનિધ્યમાં. પ્રાકૃતિક એ આબોહવામાં આ શિવલિંગ સ્થાપિત છે અને આ શિવલિંગનું નામ છે મધ્યેશ્વર. તો બન્યા રહેજો મારી સાથે બ્લોગ્સમાં. સુંદર મજાનું વાતાવરણ છે, ધીરો ધીરો વરસાદ પણ આવે છે અને અમે જઈ રહ્યા છીએ મધ્યેશ્વર મહાદેવના એ સાનિધ્યમાં. તો બન્યા રહેજો. વાતાવરણ એકદમ મસ્ત છે. જો લોકેશન પણ તમને બતાવી દઉં, જોઈ લ્યો તમે. એક નંબર જો જગ્યા છે, તમે જોઈ લ્યો. ને સામે છે આશ્રમ. મારી સાથે આજ અમારે કેતન મામા આવ્યા છે. તો ચાલો આપણે જઈ આવીએ મધ્યેશ્વર મહાદેવના દર્શન કરાવી આવીએ. બંને બાજુ એકદમ કુદરતી વાતાવરણ છે. ચોમાસાનો સમય છે અને ધીરે ધીરે અમે આગળ વધી રહ્યા છીએ મધ્યેશ્વર મહાદેવના એ સાનિધ્ય તરફ. મધવંતી નદીનો આ પટ છે, તમે જોઈ શકો છો. સામે દેખાય છે તે મધવંતી નદી છે ને આખો વિસ્તાર એકદમ રમણીય, સુંદર અને કુદરતી છે. મધ્યેશ્વર મહાદેવ એકદમ મધવંતી નદીના કિનારા ઉપર આવેલું છે અને આ ખૂબ નાની એવી જગ્યા ઉપર ડેલી છે. તો ડેલીને આપણે ખોલીએ અને આપણે પ્રવેશ કરી ગયા છીએ એ પાવનકારી જગ્યા ઉપર, એ ધરતી ઉપર જ્યાં મધ્યેશ્વર મહાદેવ સ્થાપિત છે, બિરાજમાન છે. એકદમ કુદરતી વાતાવરણમાં મારો ઘોડિયોનાથ બિરાજમાન છે. સ્વયંભૂ આ શિવલિંગ છે અને અહીંની એક કુદરતી સૌંદર્યતા તમે નિહાળી શકો છો. એકદમ પ્રાકૃતિક અને કુદરતી આ જગ્યા છે. પક્ષીઓનો કલરવ, સુંદર મજાનું વાતાવરણ અને હરિયાળા ઘણા બધા વૃક્ષો આ જગ્યાની સુંદરતા વધારી રહ્યા છે. તમે જોઈ શકો છો મધવંતી નદીનો કિનારો, કુદરતી વાતાવરણ અને મારા ભોળિયાનાથનું સાનિધ્ય એટલે કાંઈ ઘટે નહીં. તમે જોઈ શકો છો એકદમ શાંત અને રમણીય આ વાતાવરણ છે. આ જગ્યા ઉપર ખૂબ નાની એવી એક ઝૂંપડી બાંધવામાં આવી છે. અહીં ગોકળ બાપા રહે છે અને જે અહીં શિવલિંગ આવેલું છે તેની પૂજા અર્ચના અને તેની સેવા કરે છે. એકદમ કુદરતી વાતાવરણમાં મારો ભોળિયોનાથ બિરાજમાન છે. જગ્યા ઉપર ખૂબ નાની એવી એક ઝૂંપડી બાંધવામાં આવી છે. હમણાં જ આ ઝૂંપડીનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં ગોકળ બાપા રહે છે અને જે આ શિવલિંગ છે તેની પૂજા અર્ચના અને તેની સેવા કરે છે. આ આખી જગ્યા છે જે મધ્યેશ્વર છે તે જગ્યાનું આખું સંચાલન ગોકળ બાપા જ કરે છે. અને પહેલીવાર આ જે મધ્યેશ્વર જે શિવલિંગ છે જે સ્વયંભૂ છે તે પહેલીવાર ગોકળ બાપાને જ તે શિવલિંગે દર્શન દીધા હતા અને ગોકળ બાપાને જ આ શિવલિંગ પહેલીવાર જોવા મળ્યું હતું. તો જો ગોકળ બાપા આવી ગયા છે
હર હર મહાદેવ. તો ગોકળ બાપા હે અને આ શિવલિંગ જે છે એની એ દેખરેખ અને તેની પૂજા અર્ચના પણ ગોકળ બાપા જ કરે છે. જો આ નાની દીકરી છે ઢીંગલી છે તે કેમેરાથી ડરે છે એટલે વધારે ગોકળ બાપા સાથે આપણે વાત નથી કરતા. પણ જો હવે ઘણું બધું આ જગ્યા ઉપર ડેવલપ પણ થઈ ગયું છે. પહેલા કાંઈ હતું નહીં, બરોબર ને ગોકળ બાપા? કાંઈ હતું નહીં અહીંયા. ગોકળ બાપાએ આ શિવલિંગની સ્થાપના કરી ત્યારે કાંઈ નહોતું. જો અત્યારે છે ને આ જગ્યા ઉપર નાની એવી આ જગ્યા ઉપર નાનું એવું આ જગ્યા ઉપર બાંધકામ કરવામાં આવ્યું છે. એટલે આ જગ્યા ઉપર 2-4 જણા તમે રહી શકો છો. અને ગોકળ બાપા જે પણ અહીં દર્શન કરવા આવે તેને ચા પાણી પાતા હોય છે, તેને આશરો આપતા હોય છે. આ જગ્યાએ વિશ્રામ કરવાની સુંદર મજાની વ્યવસ્થા આ જગ્યાએ કરવામાં આવી છે. પહેલાં કાંઈ નહોતું, માત્ર ને માત્ર જગ્યા ઉપર શિવલિંગ હતું. પણ ગામ લોકોના સાથ સહકારથી અહીંયા નાનું એવું એક આશરો મળી રહે એવું એક બાંધકામ કરવામાં આવ્યું છે. ઘણા બધા પક્ષીઓ આ જગ્યા ઉપર આનંદ કરે છે, કિલકિલાટ કરે છે. પક્ષીઓનો કલરવ અને એકદમ શાંત આ વાતાવરણ મનને મોહી લે તેવું પ્રતીત કરે છે. ખરેખર અઢળક સુંદરતા આ જગ્યાની છે. તમે જોઈ શકો છો એકદમ કુદરતી વાતાવરણ, ફરતી બાજુ કુદરતનું સાનિધ્ય, કુદરતની મહેરબાની અને મારા ભોળિયાનાથનું આ સ્થાનક, આ જગ્યા. જગ્યા એકદમ મધવંતી નદીના કિનારા ઉપર આવેલી છે. એકદમ રમણીય છે, કુદરતી વાતાવરણ અને એકદમ શાંત આ જગ્યા છે. આ જગ્યા ઉપર આવો તો તમને એક અલગ વાઇબ્સ આવે છે. એકદમ શાંતિનો અહેસાસ તમને આ જગ્યા ઉપર મળે છે. કારણ કે મધવંતી નદી એકદમ બાજુમાંથી વહે છે કિલકિલાટ કરતી. અને આ જગ્યા ઉપર પક્ષીઓનો કલરવ, એકદમ શાંત અને રમણીય વાતાવરણ, એકદમ આધ્યાત્મિકતા ઊભી કરે છે. शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय હર મહાદેવ હર. જય ભોળિયાનાથ. તમારી આ પાવનકારી ધરતી ઉપર તમારી પવિત્ર શિવલિંગના દર્શન કરીને શ્રાવણ માસમાં અમે આજે ધન્ય થયા છીએ. હે ભોળિયાનાથ, વિશ્વનું કલ્યાણ કરજે. બધાને સદબુદ્ધિ અને સારા રસ્તે ચાલવાની શક્તિ આપજે. એકદમ પ્રાકૃતિક સાનિધ્યમાં, એકદમ કુદરતી માહોલમાં, એકદમ રમણીય અને શાંત વાતાવરણમાં ભોળિયાનાથ બિરાજમાન છે. ભોળિયાનાથની શિવલિંગના આપણે પ્રદક્ષિણા કરી લઈએ. પાવનકારી અને પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે.
પવિત્ર માસમાં ભોળિયાનાથના દર્શન કરવા મહાદેવના સાનિધ્યમાં આવવું આપણા માટે ઘણું બધું મહત્વનું છે. હર મહાદેવ હર. આ શિવલિંગની પૂજા અર્ચના અમારા ગામના માલધારી એટલે કે ગોકળ બાપા કરે છે. અહીંયા આવ્યા હોય ઘડીક બેઠા હોય તો શાંતિ ગમી આવ્યું હોય ને માણસને ન થાય જગ્યા પર એમ માણસને બહુ આવે. અને ભાઈ આને વાહે આપણે બીજું ભજન નથી કર્યું પણ આ ઝાડવા ઉજેરા એ તપ છે. તપ કર્યું કહેવાય. હા, આ આપણું ભજન. તો પશુ પક્ષી આમાં બિચારા બેહે. મોરલું આવે 30-35 ખાઈ જાય. કાયમી સાઈડ નાખવાની તો આ બેરલ પડ્યું ડબલ 1.5 બેરલ ખાઈ ગયા ઘઉં. લઈને ખવડાવી કોઈ દઈ જાય ગામમાંથી. ક્યાં આવે છે? અહીંયા આમાં હંતે જા આમ નાખવું. એવું હોય તો અમે નાખવા. ના ના, આ શોટ હો તમ તારે એવું હોય તો આવવું. જો અમે તો અહીંયા હાજર હોય કે ન હોય તો અમે ઢગલિયું કરી દેવું. જો ગોકળ બાપા છે ને એની સેવા સૌથી સુંદર અને મહત્વની એ છે કે ગોકળ બાપા પોતે માલધારી છે, ભરવાડ છે અને તે પોતાના માલઢોરને પણ ચરાવે છે અને પોતે મૈયારું પણ કરે છે. તેમાંથી થોડો ઘણો ટાઈમ કાઢીને ગોકળ બાપા સુંદર મજાની સેવા કરે છે, આ ધર્મનું કામ કરે છે. એટલે કે અહીં જે મધ્યેશ્વર મહાદેવનું જે શિવલિંગ સ્થાપિત છે તેની પૂજા અર્ચના તે કરે છે અને સાથે સાથે તે અહીં ઘણા બધા પંખીઓ આવે છે, પશુઓ આવે છે, તેને ચણ નાખે છે, તેને ખવડાવે છે, તેને પાણી પાય છે. તેવી સુંદર મજાની સેવા આ ગોકળ બાપા કરે છે. તો ખરેખર તેને પણ ધન્યવાદ કહેવાય કે આવી સુંદર મજાની જગ્યા ઉપર તેને સેવા કરવાનો સુંદર મજાનો અવસર મળ્યો અને આજે આપને પણ આ જગ્યાએ આવવાનો સુંદર મજાનો અવસર મળ્યો એટલે આપણે પણ ધન્યતા અનુભવીએ છીએ. અવશ્ય આ સુંદર મજાની પાવનકારી જગ્યા ઉપર આવજો, તમને આનંદ આવશે. એકદમ નેચરલ વાઇબ્સ અને નેચરલ આ જગ્યા ઉપર તમને ફિલિંગ આવશે. તેવી સુંદર મજાની એકદમ શાંતિ આપતી અને રમણીય આ જગ્યા એટલે મધ્યેશ્વર મહાદેવનું સાનિધ્ય. અવશ્ય આ જગ્યા ઉપર આવજો. અહીં તમને આશરો મળશે, આવકારો મળશે. આ જગ્યા ઉપર તમને આનંદ આવશે. તો ચાલો, ઘણા સમય સુધી આ સુંદર મજાની પાવનકારી જગ્યા ઉપર આપણે રોકાણા. આ જગ્યા ઉપર મધ્યેશ્વર મહાદેવના દર્શન કર્યા અને હવે આપણે આ જગ્યાએથી નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. તમને જો આવવાનું મન થાય ને આ જગ્યા અને આ લોકેશન ગમે તો અવશ્ય આ જગ્યા ઉપર આવજો. આ જગ્યા આવેલી છે જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના આલિધરા ગામે. એકદમ મધવંતી નદીના કિનારા ઉપર આ સુંદર મજાનું શિવલિંગ સ્થાપિત છે. અવશ્ય તેના દર્શન કરજો. આ શિવલિંગ સ્વયંભૂ છે અને જે ગોકળ બાપા તમે જે જોયા, ગોકળ બાપાને જ આ શિવલિંગે પહેલી વાર દર્શન દીધા હતા અને ગામ લોકોએ અને સાધુ સંતોએ બધાએ મળીને આ સ્વયંભૂ શિવલિંગની સ્થાપના એકદમ મધવંતી નદીના કિનારે કરી હતી. તો ચાલો, આ સુંદર મજાની પાવનકારી શિવલિંગના દર્શન કર્યા અને હવે આપણે આ બ્લોગ્સ અહીં સમાપ્ત કરીએ છીએ. જો મારી સાથે આજે આવ્યા હતા અમારે કેતન મામા.